અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી વરિષ્ઠ નાગરિકો માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે નિવૃત્ત છો, સોશિયલ સિક્યોરિટી મેળવો છો, IRA અથવા 401k માંથી પૈસા ઉપાડો છો, ઘર કે રૂમ ભાડે આપો છો અથવા પાર્ટ ટાઈમ કામ કરીને વધારાની આવક મેળવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે વર્ષ 2026માં IRS એટલે કે અમેરિકાનું ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ ટેક્સ ચકાસણી માટે હવે વધુ અદ્યતન AI અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. ઘણા લોકો એવું માને છે કે તેઓ નિવૃત્ત છે એટલે તેમની સામે ઓડિટ થવાની શક્યતા ઓછી છે. પરંતુ હવે હકીકત એકદમ અલગ છે. IRS હવે ખાસ કરીને એવા રિટર્ન પર ધ્યાન આપી રહ્યો છે જેમાં આવકના અલગ અલગ સ્ત્રોતો હોય અથવા કોઈ માહિતીમાં નાનો પણ તફાવત જોવા મળે. તેથી આજના આ અહેવાલમાં આપણે જાણીશું કે કઈ ભૂલો સૌથી વધુ ફ્લેગ થઈ રહી છે, કયા નાના નિયમો લાગુ થયા છે અને તમે કેવી રીતે મુશ્કેલીથી બચી શકો છો. સૌથી પહેલા વાત કરીએ IRSની નવી ઓટોમેટેડ મેચિંગ સિસ્ટમ વિશે. આજે IRS પાસે તમારા નામે ઇસ્યુ થયેલા લગભગ તમામ ટેક્સ ફોર્મ્સ પહેલેથી જ પહોંચી જાય છે. તેમાં 1099R, SSA 1099, 1099 INT, 1099 DIV, 1099K, 1099 NEC જેવા અનેક ફોર્મ્સનો સમાવેશ થાય છે. જ્યારે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ આ તમામ માહિતીની સરખામણી તમારા રિટર્ન સાથે કરે છે. જો કોઈ આંકડો અલગ હોય, આવક યોગ્ય જગ્યાએ દર્શાવવામાં ન આવી હોય અથવા કોઈ માહિતી છૂટી ગઈ હોય તો સિસ્ટમ તરત જ તેને ફ્લેગ કરી શકે છે. આવી સ્થિતિમાં CP2000 નોટિસ મોકલવામાં આવે છે. ઘણા લોકો તેને સીધો ઓડિટ સમજીને ગભરાઈ જાય છે, પરંતુ વાસ્તવમાં તે તમને સ્પષ્ટતા કરવાની તક આપે છે. જો સમયસર જવાબ આપવામાં આવે તો ઘણી વખત બાબત ત્યાં જ સમાપ્ત થઈ શકે છે. 2026માં IRSએ ટેકનોલોજી પર વધુ ભાર મૂક્યો છે. કર્મચારીઓની સંખ્યા ઓછી થઈ હોવા છતાં હવે 125 થી વધુ AI અને મશીન લર્નિંગ મોડેલ્સ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમ્સ લાખો રિટર્નનું વિશ્લેષણ કરીને એવી ભૂલો પણ શોધી કાઢે છે જે પહેલા માનવીય ચકાસણી દરમિયાન નજર બહાર રહી જતી હતી. એટલે હવે મારી રકમ તો નાની છે, IRS ધ્યાન નહીં આપે એવું વિચારવું યોગ્ય નથી. AI માટે મોટી કે નાની રકમનો પ્રશ્ન નથી, પરંતુ માહિતી મેળ ખાય છે કે નહીં તે જ મહત્વનું છે. હવે વાત કરીએ 2026ના નવા $6000 સિનિયર ડિડક્શન વિશે. 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર નાગરિકો માટે આ મહત્વનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. પરંતુ આ ડિડક્શન મેળવવા માટે માત્ર ઉંમર પૂરતી નથી. IRS તપાસ કરે છે કે તમારી જન્મ તારીખ સોશિયલ સિક્યોરિટી રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં, તમારી આવક પાત્રતા મર્યાદામાં છે કે નહીં અને ડિડક્શન યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે કે નહીં. જો કોઈ માહિતી ખોટી હોય અથવા જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ ન કરવામાં આવી હોય તો સિસ્ટમ તરત જ રિટર્નને ફ્લેગ કરી શકે છે. એટલે આ ડિડક્શન ક્લેમ કરતા પહેલા દરેક માહિતી ફરી એકવાર તપાસવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ઘણા વરિષ્ઠ નાગરિકો વધારાની આવક માટે Airbnb અથવા VRBO જેવા પ્લેટફોર્મ પર પોતાનું ઘર અથવા એક રૂમ ભાડે આપે છે. ઘણા લોકો એવું માને છે કે થોડા દિવસ માટે મળેલી આવક બતાવવાની જરૂર નથી, પરંતુ જો પ્લેટફોર્મ દ્વારા 1099K ઇસ્યુ કરવામાં આવ્યું હોય તો તેની માહિતી IRS સુધી પહેલેથી જ પહોંચી ગઈ હોય છે. ભલે ખર્ચ બાદ તમને કોઈ ટેક્સ ભરવાનો ન રહે, તેમ છતાં આ આવક યોગ્ય રીતે શેડ્યુલ E માં દર્શાવવી જરૂરી છે. જો તમે આવક બતાવશો નહીં તો સિસ્ટમ તરત જ તફાવત પકડી શકે છે અને પછી CP2000 નોટિસ મળવાની શક્યતા વધી શકે છે. હવે વાત કરીએ ગિગ વર્ક અને સાઇડ ઇન્કમ વિશે. આજે ઘણા નિવૃત્ત લોકો વધારાની આવક માટે ઉબેર ચલાવે છે, લિફ્ટમાં ડ્રાઇવિંગ કરે છે, ડોગ વોકિંગ કરે છે, ટ્યુશન આપે છે, સંગીત શીખવે છે અથવા ઇટ્ઝી જેવા પ્લેટફોર્મ પર હેન્ડમેડ વસ્તુઓ વેચે છે. જો કોઈ ક્લાયન્ટ અથવા પ્લેટફોર્મ તરફથી જરૂરી મર્યાદા મુજબ 1099 NEC અથવા અન્ય સંબંધિત ટેક્સ ફોર્મ ઇસ્યુ થાય છે તો તેની માહિતી પણ IRS સુધી પહોંચી જાય છે. ઘણા લોકો માત્ર ઇન્કમ ટેક્સ વિશે વિચારે છે, પરંતુ ગિગ વર્કમાંથી મળતી આવક પર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટેક્સ પણ લાગુ પડી શકે છે. જો સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર માટે લેવામાં આવે છે, જો વર્ષ દરમિયાન અંદાજિત ક્વાર્ટરલી ટેક્સ ભરવામાં ન આવ્યો હોય તો વધારાની પેનલ્ટી પણ લાગી શકે છે. અહીં એક વધુ મહત્વની બાબત સમજવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે જો પ્લેટફોર્મ દ્વારા
1099K ઇસ્યુ ન થયું હોય તો આવક બતાવવાની જરૂર નથી. પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. પ્લેટફોર્મને ક્યારે ફોર્મ ઇસ્યુ કરવું તે એક અલગ નિયમ છે, પરંતુ તમારી કમાણી કરપાત્ર હોય તો તેને જાહેર કરવાની જવાબદારી તમારી જ રહે છે. એટલે ફેસબુક માર્કેટપ્લેસ, ઓનલાઈન વેચાણ અથવા અન્ય માધ્યમથી નફો થયો હોય તો તે પણ ટેક્સ નિયમો હેઠળ આવી શકે છે. IRS હવે ટાર્ગેટેડ ડિડક્શન પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી સાઇડ બિઝનેસમાં માત્ર નુકસાન જ બતાવે અને નફો ન દેખાડે તો IRS તેને બિઝનેસ નહીં પરંતુ હોબી તરીકે ગણી શકે છે. આવી સ્થિતિમાં અગાઉ લેવામાં આવેલા કેટલાક ડિડક્શન પણ રદ થઈ શકે છે. તેથી જો તમે કોઈ સાઇડ બિઝનેસ ચલાવો છો તો યોગ્ય હિસાબ, ખર્ચના પુરાવા અને નફો કમાવાનો વાસ્તવિક પ્રયાસ દર્શાવવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો હોમ ઓફિસ ડિડક્શન પણ ક્લેમ કરે છે, પરંતુ માત્ર ઘરે લેપટોપ રાખવાથી અથવા લિવિંગ રૂમના એક ખૂણામાં કામ કરવાથી આ ડિડક્શન મળતું નથી. જે જગ્યા બતાવવામાં આવે છે તેનો ઉપયોગ નિયમિત અને માત્ર બિઝનેસ માટે જ થવો જોઈએ. જો તે જ રૂમ ગેસ્ટ રૂમ તરીકે પણ વપરાય છે તો સામાન્ય રીતે આ ડિડક્શન માટે પાત્રતા રહેતી નથી. તેવી જ રીતે જીમ મેમ્બરશિપ, ઓર્ગેનિક ફૂડ, વિટામિન અથવા સામાન્ય વેલનેસ ખર્ચને મેડિકલ ડિડક્શન તરીકે બતાવી શકાય નહીં. જ્યાં સુધી કોઈ લાયક તબીબી કારણસર ડોક્ટરની ભલામણ ન હોય. રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ વિશે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સિક્યોર 2.0 હેઠળ રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે RMD સંબંધિત નિયમોમાં ફેરફાર થયા છે. IRA અને અન્ય રિટાયરમેન્ટ એકાઉન્ટ્સની માહિતી IRS ને ફોર્મ 5498 દ્વારા મળી જાય છે. જો જરૂરી RMD સમયસર લેવામાં ન આવ્યું હોય તો કાર્યવાહી થઈ શકે છે. જો કે કેટલાક કેસોમાં પેનલ્ટીમાં રાહત ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે યોગ્ય પ્રક્રિયા અને જરૂરી ફોર્મ સમયસર ભરવા પડે છે. એટલે RMD સંબંધિત નિયમોને અવગણવા હવે વધુ જોખમી બની શકે છે. ચેરિટીમાં દાન આપતા લોકો માટે પણ મહત્વની સૂચના છે. જો તમે $250 કે તેથી વધુનું રોકડ દાન આપ્યું હોય તો માત્ર બેંક સ્ટેટમેન્ટ પૂરતું નથી. સંસ્થાનો સત્તાવાર એકનોલોજમેન્ટ લેટર લેવો એ પણ જરૂરી છે. નોન કેશ દાન માટે પણ અલગ દસ્તાવેજોની જરૂર પડે છે. જો યોગ્ય પુરાવા નહીં હોય તો ડિડક્શન નકારી શકાય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો તમને CP 2000 નોટિસ મળે તો શું કરવું? સૌથી પહેલા ગભરાશો નહીં અને સૌથી મોટી ભૂલ એટલે નોટિસને અવગણશો નહીં. નોટિસમાં આપેલી સમય મર્યાદા અંદર જવાબ આપવો ખૂબ જરૂરી છે. જો ખરેખર ભૂલ થઈ હોય તો સુધારેલી માહિતી સાથે જરૂરી ટેક્સ અને વ્યાજ ચૂકવી દેવાથી લાંબા ગાળે વધુ મુશ્કેલીઓથી બચી શકાય છે. સમયસર જવાબ આપવો હંમેશા વધુ સારો વિકલ્પ સાબિત થાય છે. નિષ્ણાતો વરિષ્ઠ નાગરિકોને સલાહ આપે છે કે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા દરેક 1099 ફોર્મ, SSA 1099, 1099R, 1099K અને અન્ય દસ્તાવેજોની સરખામણી કરી લો. તમામ આવક યોગ્ય જગ્યાએ દર્શાવવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરો. દાનની રસીદો, ખર્ચના પુરાવા, ભાડાની આવકના રેકોર્ડ અને અન્ય ટેક્સ સંબંધિત દસ્તાવેજો ઘણા વર્ષો સુધી સાચવી રાખો, કારણ કે જરૂર પડીએ આ જ દસ્તાવેજો તમારા માટે સૌથી મોટો બચાવ બની શકે છે. તો મિત્રો, વર્ષ 2026માં IRSની નવી AI આધારિત સિસ્ટમ્સને કારણે ટેક્સ ચકાસણી હવે પહેલા કરતા વધુ ઝડપી, વધુ સચોટ અને વધુ કડક બની ગઈ છે. નાની ભૂલ પણ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે અમેરિકામાં રહેતા ભારતીય અથવા ગુજરાતી વરિષ્ઠ નાગરિક છો તો તમારા ટેક્સ રિટર્નને હળવાશથી ન લો. દરેક આવક, દરેક ડિડક્શન અને દરેક ટેક્સ ફોર્મની સંપૂર્ણ ચકાસણી કરો. યોગ્ય દસ્તાવેજો સાચવી રાખો. સમયસર રિટર્ન ફાઇલ કરો અને જો કોઈ નોટિસ મળે તો તેનો જવાબ જરૂર આપો. સાવચેતી રાખશો તો ભવિષ્યમાં અનાવશ્યક પેનલ્ટી, વ્યાજ અને તપાસથી સરળતાથી બચી શકશો. આવા જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, ટેક્સ, સોશિયલ સિક્યોરિટી અને NRI સંબંધિત તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.